વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી કુટીર તરફ જતો મુખ્ય માર્ગ ઘણા સમયથી ખરાબ હાલતમાં છે. રસ્તામાં ખાડાઓ અને ધૂળ માટીના કારણે રોજિંદા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોએ હવે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. અટલાદરા વિસ્તારમાં આવેલ સોસાયટીઓના રહેવાસીઓએ આ અંગે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે પોતાની સોસાયટીની બહાર ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે રોડ નહીં તો વોટ નહીં. સ્થાનિકોએ જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આજ સુધી ન તો રસ્તા સુધર્યા છે, ન તો ગટરના ઢાંકણા યોગ્ય રીતે લગાવાયા છે. રોજ રોજ ધૂળમાં જીવવું પડે છે. બાળકોને સ્કૂલ પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એવો આક્રોશ નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે પણ નાગરિકોના રોષને સમર્થન આપતા જણાવ્યું હતું કે લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. હવે નાગરિકોનું ધૈર્ય ખૂટી ગયું છે. જો તાત્કાલિક રોડની સમસ્યા ન ઉકેલાય તો ભાજપના કાઉન્સિલરોએ વોટ માંગવા માટે આવવું ન જોઈએ. સ્થાનિક નાગરિકોએ અંતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં રસ્તા સુધારવા માટે કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ આવનારી ચૂંટણીઓમાં તંત્ર વિરુદ્ધ મતદાન કરશે. અટલાદરામાં આવેલી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી છે, જવાનો રસ્તો છે. અહીંયા એટલી તકલીફ છે કે રસ્તાની કે ખેતર જેવો રસ્તો થઈ ગયો છે. તમે પાછળ જોઈ શકો છો કે અહીંયા સ્કૂલની વાહનો જાય છે, પેલા નાના છોકરાઓ જાય છે. આ તમે અત્યારે જોઈ શકો છો. જવાની પરિસ્થિતિ એટલી ખરાબ છે અમારે ત્યાં કે કોઈ ઊંચ પડે નીચે તો એને દવાખાને લઈ જવાનું કોઈ તકલીફ પડે છે. બરાબર. એટલે આટલી બધી રજૂઆત કરી, અધિકારીઓને રજૂઆત કરી, કોર્પોરેશનના જે 4 ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે રજૂઆત કરી તો કે દશેરાએ તમારે રોડ થઈ જશે. તો દશેરા પૂરી થઈ ગઈ, આ 4-5 દિવસ ઉપર થયું, આ મહિનાની ઉપર થયું, બતાવો રોડ થયો નથી અમારે. અત્યારે જે 4 કોર્પોરેટર કરી અને આપણે સ્મિત પટેલ છે, ટ્વિંકલબેન છે, મનીષ પગારે છે અને રવિ સિંધા છે, રવિભાઈ છે. એમણે 4ને અમને રજૂઆત કરી છતાં આ રોડ થતો નહીં અને અધિકારીઓને ફોન કરતો અધિકારીઓ પણ ફોન ઉઠાવવા રાજી છે નહીં. અમારો આગામી કોર્પોરેશન ઇલેક્શનમાં અમારે એટલો જ વિરોધ છે ભાજપને. હવે અમારે આવનારા સમયમાં અમારે બતાવી દેવું પડશે કે અમે પરિવર્તન કેવી રીતે લાવવું છે. એવું બરાબર છે કે કોંગ્રેસને જ વોટ આપીશું કે હવે કોંગ્રેસના અધિકારીઓ અમારી પાછળ દોડે છે. અને એમાં એવું છે કે આ રોડ ભાજપના સત્તા 30 વર્ષ થયા, તો 30 વર્ષ એક પણ વાર રોડ બન્યો છે નહીં. આ રોડ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના હસ્તે શરદ પૂર્ણિમાની શીતળતા સાથે હરિપ્રબોધમ ધામના શ્રી ગણેશ કરાયા હતા. જે સાથે હરિપ્રબોધમ ધામ ત્રિવેણી મહોત્સવ અંતર્ગત અનાદિમૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીજીનો 241મો પ્રાગટ્ય દિન, પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો હીરક ભાગવતી દીક્ષા દિન તેમજ નવા આધ્યાત્મિક ધામના ખાતમુહૂર્તમાં દેશ વિદેશના ભક્તોનો સમુદ્ર ગુગવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના શિસ્તબદ્ધ સામૈયાના દબદબા સાથે ભાતીગળ વાજિંત્રો દ્વારા ભક્તિ સંગીત સહિત ઝાકમઝોળનો માહોલ જામ્યો હતો. હરિપ્રબોધમ ધામના સ્થળે ડ્રોન દ્વારા ગુલાબની પાંદડીઓની વર્ષા કરવામાં આવી હતી. એ પૂર્વે ખાતમુહૂર્ત ટાણે ફટાકડાના ધૂમધડાકા અને આકાશી આતિશબાજીએ શરદ પૂર્ણિમાના પર્વને મેઘધનુષી બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્રિવેણી મહોત્સવની શરૂઆત સાંજે 5:30 કલાકે મહાપૂજા અને મંગલ શ્લોકથી કરવામાં આવી હતી, જેમાં 3300 જેટલા ભક્તોએ પોતાના સ્થાપન પર તો મુખ્ય સ્થાપન પર પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ શ્રી ઠાકોરજીની મહાપૂજા કરી હતી. સમારોહમાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, શૈલેષભાઈ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષયભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સેવા સદન શાસક પક્ષના નેતા મનોજ પટેલ, ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, દાદુ ગઢવી, કેતન બ્રહ્મભટ્ટ, સુનિલ સોલંકી સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તેમજ ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેનેડા, યુરોપ, જર્મની, અમેરિકા સહિત વિવિધ દેશોના સત્સંગીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજીની ઉપસ્થિતિમાં સંત મંડળ, સાધ્વી બહેનો, હરિપ્રબોધમ પરિવારના સભ્યો સહિત સામાજિક રાજકીય અગ્રણીઓએ હાજર રહી ભક્તિપૂર્ણ હૃદયે ભક્ત મંડળ સહિત શ્રી ઠાકોરજી અને ગુરુ પરંપરાના મહાપૂજનની વિધિ સંપન્ન કરી હતી. ગણેશપુરામાં જે સ્થળે શ્રી ઠાકોરજી તથા ગુરુ પરંપરાનું મંદિર નિર્માણ થવાનું છે ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સહિત વિધિપૂર્વક ભૂમિપૂજન કર્યા બાદ સ્વામીજીએ ત્રિકમથી જમીન પર ટચકો માર્યો હતો. ત્યારબાદ વૈદિક વિધિનો ભાગરૂપે
પવિત્ર નદીઓ તથા તીર્થસ્થાનોના જળ, માટી, નવરત્નો તથા અન્ય પવિત્ર સામગ્રી પધરાવેલ કળશ ખાતમુહૂર્તની ભૂમિમાં પધરાવી ભૂમિપૂજન કર્યું હતું. વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામે હરિપ્રબોધમનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીના દીક્ષાના 60 વર્ષ પૂર્ણ થતા હોય તે દિવસે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ ભવ્ય મંદિર અને તમામ હિન્દુઓ માટેનું એક મહત્ત્વનું સ્થાનક અહીંયા ઊભું થશે ત્યારે આ વિસ્તારની પણ રોનક બદલાશે અને આ વિસ્તારના લોકોને અભિનંદન આપવા પડે કે અહીંયા સ્વામિનારાયણનું આટલું મોટું સ્થાનક ઊભું થઈ રહ્યું છે. આજે પ્રબોધ સ્વામી મહારાજના હસ્તે આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે હું તમામ સંતોના આશીર્વાદ સાથે આ ભવ્ય સંકુલ ઊભું થાય અને આમાં જે ધાર્મિક આયોજનો અને સામાજિક કાર્યો થાય અને લોકોને વધુમાં વધુ ઉપયોગી થાય એ જ અભ્યર્થના સાથે હરિપ્રસાદ સ્વામીના તમામ પર આશીર્વાદ ઉતરતા રહે એ જ પ્રાર્થના. સૌને સ્પાર્કના માધ્યમથી અંતરના જય સ્વામિનારાયણ. ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી આજે હરિપ્રબોધમ ધામનું ખાતમુહૂર્ત વિધિનો ખૂબ સુંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે. સાથે ત્રિવેણી મહોત્સવ છે. ગુરુ હરિ પરમ પૂજ્ય ગુણાતાન સ્વામીજીનો આજે પ્રાગટ્ય દિન છે. સાથોસાથ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 60મો દીક્ષા દિન અને આપણા પ્રાણાધાર પુરુષ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં અમારા સૌના આત્માના જતનને માટે એક હરિપ્રબોધમ ધામનું ખૂબ સુંદર ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. વેદોક્ત વિધિથી મહાપૂજા થશે. ત્યારબાદ એક્ઝેક્ટ 6 વાગે ખૂબ સુંદર મુહૂર્તમાં પ્રબોધ સ્વામીજી આનું ખાતમુહૂર્તની વિધિ કરશે અને બાકીના મહાનુભાવો અને પરદેશથી આવેલા ભક્તો દ્વારા સમાજના અગ્રગણ્યો દ્વારા એમાં મહાપૂજાની ઈંટ મૂકવામાં આવશે. ત્યારબાદના સમયમાં પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજના 60 વર્ષ પૂરા થાય છે એનું 1.5 કલાકની સત્સંગ સભાનો ખૂબ સુંદર કાર્યક્રમ છે જે આપ સૌ નિહાળી રહ્યા છો. સૌના હૃદયમાં એવી પ્રાર્થના છે વડોદરાના સૌ મહાનગરના જનોને કે વર્ષ 2 વર્ષમાં સરસ રીતે કાર્યક્રમ થવાનો છે. ધામનો 3 ફેઝમાં ખૂબ સુંદર રીતે આમાં સંપન્ન થવાનું છે. સૌપ્રથમ ઉતારા, ત્યારબાદ મંદિર, સુંદર પ્રાર્થના હોલ, એક સુંદર સ્કૂલ, હોસ્પિટલ અને ગૌશાળાનું આખું પ્લાનિંગ છે. તો જ્યારે જ્યારે સમયની સાનુકૂળતા હોય ત્યારે અહીંયા વિઝિટ કરીને અમારી સાથેની આત્મીયતા વધે એવી આપ સૌના વતી ભગવાન સ્વામિનારાયણ શ્રી ચરણવંતની પ્રાર્થના છે. સૌને અંતરના જય સ્વામિનારાયણ. 3 ફેઝમાં કરીશું. લગભગ 2-3 વર્ષ સુધીનો પ્રોજેક્ટ થશે. ભગવાન જેટલા જલ્દી આશીર્વાદ આપશે એટલું જલ્દી થશે. આપ સૌ અમારા માટે પ્રાર્થના કરજો. યસ. વડોદરામાં JSW MG મોટર ઇન્ડિયાના અત્યાધુનિક શોરૂમ અને વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. JSW MG મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે વડોદરામાં વધુ એક અત્યાધુનિક શોરૂમ અને સર્વિસ વર્કશોપનું ઉદ્ઘાટન નવાયાર્ડ વિસ્તારમાં કર્યું છે. નવા શોરૂમમાં 4300 ચોરસ ફૂટ વિસ્તારનો સેલ્સ રૂમ અને 22000 ચોરસ ફૂટ વિસ્તારનો સર્વિસ વર્કશોપ છે, જે ગ્રાહકોને સર્વગ્રાહી સેલ્સ અને આફ્ટર સેલ્સ સર્વિસીસ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અહીં એમજીના ICE અને ઇલેક્ટ્રિક વાહન બંને પ્રકારના મોડલનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે 50 MG વાહનોની સામૂહિક ડિલિવરી પણ કરવામાં આવી હતી, જે વડોદરા વિસ્તારમાં બ્રાન્ડની વધતી લોકપ્રિયતા અને ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બની છે. આ પ્રસંગે JSW MG મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અનુરાગ મહેરોત્રા અને ચીફ કોમર્શિયલ ઓફિસર વિનય રૈના ઉપસ્થિત રહ્યા હતા. અનુરાગ મહેરોત્રાએ જણાવ્યું હતું કે ગુજરાત JSW MG મોટર ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ બજાર છે. વડોદરામાં અમારા નવા સહયોગી ભાગીદાર સાથે મળીને અમે ગ્રાહકોને વિશ્વસ્તરીય સેવા અને ફ્યુચર રેડી મોબિલિટીની સુવિધા પૂરી પાડવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. શુભારંભ પ્રસંગે MG વડોદરા ટેકા પોલોના ડીલર પ્રિન્સિપલ મનન પટેલે જણાવ્યું કે અમે JSW MG મોટર ઇન્ડિયા સાથે ભાગીદારી કરીને તેમના અદ્યતન પ્રોડક્ટ અને શ્રેષ્ઠ સેવાઓ વડોદરા સુધી લાવીને ગર્વ અનુભવી રહ્યા છીએ. તેમજ ડીલર પાર્ટનર યોગેશ પાટીલે જણાવ્યું હતું કે આ નવી સુવિધા વડોદરાના ઓટોમોબાઈલ ગ્રાહકોને ઉત્તમ અનુભવ અને ઝડપી સેવા આપશે, જે શહેરમાં MG બ્રાન્ડના વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવશે. આ ઉદ્ઘાટન સાથે JSWના MG મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિને વધુ વ્યાપક બનાવી ટેકનોલોજી અને ટકાઉ મોબિલિટી ક્ષેત્રે नवी दिशा आपी है. हमें बहुत प्रशंसा है कि आज हमने अपना नया शोरूम इनॉग्रेट किया है बड़ौदा शहर में.
बड़ौदा हमारे दिल के बहुत करीब है, क्योंकि ये शहर वो है जहाँ हमारी फैक्ट्री भी लोकेटेड है। हमारे जो नई डीलरशिप हमने इनॉग्रेट करी है, उनके जो ओनर्स हैं, हमारे पार्टनर्स हैं, हमारे फैमिली मेम्बर हैं, मनन भाई, आनंद भाई और योगेश भाई। हम बहुत शुक्रिया अदा करते हैं उनको कि वो हमारे साथ जुड़े और हमारे साथ इन्होंने एक्सपेंशन किया है। हम मानते हैं कि गुजरात जो एक स्टेट है वो एमजी के लिए बहुत लकी है, क्योंकि हमारी फैक्ट्री यहाँ है और हमारा जो सेल्स का वॉल्यूम है और मार्केट शेयर है वो नेशनल से कई परसेंटेज पॉइंट्स ऊपर है गुजरात शहर में। इसका मतलब है गुजरात के लोगों ने हमारी गाड़ियों को, हमारी सर्विस को बहुत अच्छे से रिस्पांस दिया है एंड उसके लिए हम बहुत बहुत शुक्रिया अदा करते हैं अपने कस्टमर्स का गुजरात के। हमारा मानना है हम नई गाड़ियाँ, इलेक्ट्रिक गाड़ियाँ, हाइब्रिड गाड़ियाँ और पेट्रोल डीजल की गाड़ियाँ लाते रहेंगे। हर 6-9 महीने में एक नई गाड़ी लेके आएंगे और गुजरात के लोगों को मौका देंगे कि वो हमें उनको सर्व करने का एक मौका दे सकें। हमारा मानना है कि नेटवर्क बहुत ज़रूरी है, सर्विस नेटवर्क बहुत ज़रूरी है और हमने कॉस्ट ऑफ ओनरशिप भी बहुत कम की है ताकि गुजरात के लोगों को गाड़ी ओन करना और गाड़ी सर्विस कराना और मेंटेन करना पॉकेट पे बड़ा आसान हो। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન અને ખેલે ભારત તેજસ્વી ભારતના સપનાને સાકાર કરતા સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત વડોદરા લોકસભાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। વડોદરા લોકસભાની અનોખી સિદ્ધિ રૂપે સાંસદ ખેલ સ્પર્ધામાં 2 લાખથી વધુ નોંધણી થઈ છે, જે સમગ્ર દેશમાં એક અદ્ભુત રેકોર્ડ ગણાય છે। આ નોંધણીના આંકડાને પાર કરીને વડોદરાએ સમગ્ર ભારતના ટોપ 10 લોકસભા ક્ષેત્રોમાં સ્થાન મેળવ્યું છે। આ ઐતિહાસિક સફળતા માટે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ મુખ્ય સંયોજક શ્રી રૂકમિલભાઈ શાહ, શ્રી લોકેશભાઈ શર્મા અને સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વડોદરાના ખેલપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ અને રમત જગતના ઉત્સાહથી આ સિદ્ધિ શક્ય બની છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ જેવા ઉપક્રમો યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, સ્વસ્થતા અને એકતાનો સંદેશ ફેલાવે છે। વડોદરાની આ સિદ્ધિએ સાબિત કરે છે કે રમત માત્ર સ્પર્ધા નહીં પણ સંસ્કાર છે, જે સમાજને એકતાના સૂત્રમાં બાંધે છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન પ્રમાણે ખેલો ભારત અને ખેલો ભારતથી ખેલે ગુજરાત અને ખેલે ગુજરાતથી ખેલે વડોદરા, આ વિઝનને ધ્યાનમાં રાખીને સાંસદ ખેલ મહોત્સવ 2025નું જ્યારે આવાહન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ખેલાડીઓમાં ઉત્સાહ તો જોવા મળ્યો, પરંતુ આપણા માટે આજે ખૂબ જ સારી એક સમાચાર છે કે અત્યાર સુધી સાંસદ ખેલ સ્પર્ધાની અંદર ટોપ 10માં ગુજરાતના ટોપ 10માં વડોદરા લોકસભાનો નંબર હતો। 1 લાખ જે રજિસ્ટ્રેશન્સ છે એનો આંકડો એક અઠવાડિયા પહેલાં જ વડોદરાએ પાર કર્યો હતો, પરંતુ આજે સાંસદ ખેલ સ્પર્ધાની અંદર વડોદરામાં જંગી રજિસ્ટ્રેશન થઈ અને 2 લાખનો આંકડો પણ વટાવ્યો છે અને સમગ્ર ભારતની અંદર ટોપ 10માં વડોદરા આવ્યું છે। એ બદલ વડોદરા લોકસભાના સર્વે યુવાનો, સર્વે ખેલૈયાઓને હું ખૂબ ખૂબ અભિનંદન છે, શુભેચ્છાઓ પાઠવું છું અને સાંસદ ખેલ સ્પર્ધાની અંતર્ગત જે મહેનત કરી અને યુવાનોએ જે રજિસ્ટ્રેશન કરાવ્યા છે, તમામ યુવાનો અને તમામ ટીમ મેમ્બર્સને પણ, ટીમ વડોદરાને હું ખૂબ ખૂબ અભિનંદન છે, શુભેચ્છાઓ પાઠવું છું। સમા પોલીસે ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે ગોલ્ડન ચોકડી તરફથી એક મારુતિ સુઝુકી કંપનીની સફેદ રંગની ઇકો ગાડી ગોલ્ડન ચોકડી તરફથી ફર્ટિલાઇઝર રોડ તરફ જનાર છે। જે ઇકો ગાડીમાં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છે। જે બાતમી આધારે નેશનલ હાઈવે પ્લાઝો હોટલ પાસે દુમાળ બ્રિજ ચડતા પહેલાં બાતમીવાળી જગ્યાએ પોલીસ હાજર હતી, ત્યારે બાતમીવાળી ઇકો ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા ગાડીની પાછળની સાઈડમાં જોતા અંદરના ભાગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ મળી આવ્યો હતો। કુલ 2,51,800નો દારૂ તથા ઇકો ગાડી કિંમત 3,25,000 તથા મોબાઈલ મળી કુલ
5,81,800ના મુદ્દામાલ સાથે શૈલેષ રાઠવા રહે કવાટ નવી વસાહત ફળિયુને ઝડપી પાડવામાં આવ્યો હતો તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે નહીં પકડાયેલ આરોપીઓમાં ભરત, અશોકને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. દેશભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. લોકશાહીની અંદર જો પ્રજા કોઈ વસ્તુ ન ઈચ્છતી હોય તો પ્રજાના નિર્ણયનો સન્માન થવો જોઈએ, પણ તેમ છતાં સરકાર અમુક સ્થાપિત હિતોને ફાયદો કરાવવા માટે તેવી નીતિઓ જોર જબરજસ્તીથી લોકો ઉપર ઠોકી બેસાડાતી હોય છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલ સર્વેશ્વર ફ્લેટમાં સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરને લઈને કડક વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જીબીના કર્મચારીઓએ સ્થાનિકોને જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે અને કેટલાક કેસોમાં પોલીસની ધમકી આપી બિનઇચ્છિત મીટર લગાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે આ નિર્ણય 2 પૂર્વ કોર્પોરેટરોના દબાણો હેઠળ લેવામાં આવ્યો છે. સ્થાનિકોએ આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રામીનો સંપર્ક કર્યો હતો. વિરેન્દ્ર રામી પરમેશ્વર ફ્લેટ ખાતે આવી પહોંચ્યા હતા અને સ્થાનિકોની સાથે રહીને સ્માર્ટ મીટરના વિરોધમાં કડક રોષ વ્યક્ત કર્યો હતો. વિરેન્દ્ર રામી તથા સ્થાનિકોએ જણાવ્યું હતું કે બીજેપીના આટલા વર્ષોના શાસન બાદ પણ શહેરમાં સારા રસ્તા નથી, શુદ્ધ અને પૂરતા પ્રેશરથી લોકોને પાણી મળતું નથી, ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતું હોય છે, સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી, આવી ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ પણ શાસકો આપી શક્યા નથી અને અમુક સ્થાપિત હિતોને ફાયદો કરાવવા નવા ગતકડા કરે છે. સ્થાનિકોને ધમકી આપીને સ્માર્ટ મીટર લગાવવું યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે કેટલાક નિષ્ણાંતો દ્વારા સ્માર્ટ મીટરને લઈને ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે. દેશમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે વિવિધ વિસ્તારોમાં વિરોધ નોંધાયો છે. નિષ્ણાંતો આ તકનિકના દુષ્પરિણામો અંગે પણ ચેતવણી આપી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 8માં સ્માર્ટ મીટરની કામગીરીનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલું આ સર્વેશ્વર ફ્લેટ છે. એની અંદર અત્યારે જીબીના કર્મચારીઓ એટલે MGVCLના કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા. સ્થાનિક લોકો એમને જાણ કરી અમે લોકો અહીંયા આવ્યા. જે રીતે અત્યારે વાત કરીએ તો જ્યાં MGVCLના અધિકારીઓ શરૂઆતમાં તો આ જે લોકો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એની પર જો હુકમી કરી અને નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ ફરજિયાત આ મીટર નાખવું જ પડશે. પરંતુ અમે એમને જ્યારે કીધું કે ભાઈ તમે ડિજિટલ મીટર લગાવ્યા છે જેની વેલિડિટી 15-15, 20-20 વર્ષની છે, હજુ વેલિડિટી પૂરી નથી થઈ, તો શાના માટે ભાઈ સ્માર્ટ મીટર લગાવો છો? અને તમારે જો સ્માર્ટ મીટર લગાવવાના એટલા જ શોખ હોય તો જાઓ ભાજપના ધારાસભ્યને ત્યાં, જાઓ ભાજપના સાંસદ સભ્યને ત્યાં, જાઓ ભાજપના કોર્પોરેટરોને ત્યાં, જાઓ ભાજપના પેજ પ્રમુખોને ત્યાં, તો તમને ખબર પડશે કે કેવી રીતે સ્માર્ટ મીટર નખાવાય. આજે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર તમે આ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે અને હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર જે રીતે સ્માર્ટ મીટર નાખવામાં આવે છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. અને જો હુકમીથી, દાદાગીરીથી, તાનાશાહીથી જો નાખવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. પોલીસને પણ બોલાવે કે આર્મીને બોલાવે, એમને ગોળીઓ મારવી હોય તો રામી સાહેબ અને એમની આખી ટીમ ખાવા તૈયાર છે. પણ કોઈપણ જગ્યા પર જો એ બળજબરીથી, દાદાગીરીથી જો સ્માર્ટ મીટર નાખવાની વાત કરશે તો એનો સખત શબ્દોમાં વિરોધ કરીશું. આ માત્ર કાગળ પર છે. તમે જુઓ, સ્માર્ટ સિટી એ માત્ર ખાલી કાગળ પર છે. અરે ભાઈ, તમારે સ્માર્ટ સિટી બનાવવી હોય તો સ્માર્ટ રોડ આપો, સ્માર્ટ તમે મીટરો મૂકીને 24/5 પાણી આપો. આ બધામાં તો તમે ભ્રષ્ટાચાર કરી નાખી સ્માર્ટ સિટીની તો વાત છોડ દો. અમને તો જૂનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે જૂનું વડોદરા હતું ને એ આપો તોય બહુ છે. હવે અમે તમારાથી થાકી ગયા છે ભાઈ. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શરદ પૂનમ નિમિત્તે દિવ્યાંગો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ માનસિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પૌડેના માર્ગદર્શનમાં દિવ્યાંગ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની અનેકવિધ દિવ્યાંગ સંસ્થાના હજારો દિવ્યાંગો ગરબે ઘૂમ્યા હતા. આ સાથે ખાસ મુંબઈથી 30થી વધુ દિવ્યાંગ અને માનસિક રોગ સામે ઝઝૂમતા લોકો ખાસ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ખેલૈયાઓએ મોટી સંખ્યામાં શરદ પૂનમ નિમિત્તે ગરબા રમી માતાની આરાધના કરી હતી. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે આ એક પરંપરા છે દિવ્યાંગ ગરબા ઉત્સવ એક દિવસ શરદ પૂનમના દિવસે કરવાની. અને એનામાં દિવસે દિવ્યાંગ સંસ્થાઓ જે વધારે પડતી જોડાતી જાય છે એમને અહીંયા મળતો સ્નેહ અને ભાઈચારો
અને અહીંયા દિવ્યાંગ ભાઈઓ તરફથી આજે અમને એક વસ્તુ શીખવા મળી કે આજે આપણે એમને દિવ્યાંગ કહેતા હોઈએ છીએ, પણ સાચી માનસિકતા શહેરના સામાન્ય માણસ દિવ્યાંગ થયેલો છે, એની માનસિકતા દિવ્યાંગ થયેલી છે કે જેઓ જાહેરમાં કચરો નાખતા હોય છે. જ્યારે અહીંયા આરતીના સમયે એક વ્યક્તિના હાથથી કાગળ પડ્યો અને એવો બીજા દિવ્યાંગ એને ઉચકી લીધો, એટલે એક સંદેશો આપે છે કે દિવ્યાંગ સામાન્ય લોકોની બુદ્ધિ થઈ છે, સામાન્ય લોકોના વિચાર થાય છે. આપણે આમને દિવ્યાંગ કરતાં પહેલાં આપણે પોતે દિવ્યાંગ છે. અને તેની જ જોડે અહીંયા એક વસ્તુ જોવા મળતી હોય છે કે એકતા, શાબ્દિક એકતા. આપણે સમાજમાં એકતાનું પ્રદર્શન ખાલી એક લોકો સામે પ્રદર્શિત કરતા હોઈએ, પણ અહીંયા ગરબા રમતા એક દિવ્યાંગ, કોઈ બ્લાઇન્ડ છે, કોઈ હેન્ડીકેપ છે, કોઈ ડેફ છે, તો એક પડતો હોય તો એને બીજો ઝાલી લેતો હોય છે. જ્યારે આપણી સમાજની પરિસ્થિતિ એવી છે કે એક પડતો હોય તો બીજા બે એને ધક્કો પાડીને પાડતા હોય છે. તો આ દિવ્યાંગ ભાઈઓ આ નથી, શહેરમાં જે લોકો રોજ ફરતા હોય છે એ દિવ્યાંગ છે. અને આ આપણા દિવ્યાંગ ભાઈઓ નહીં, તો વિશેષ દિવ્યાંગ જે પ્રભુને એમને અંગ નથી આપ્યું પણ એમને એક સારી સૌચેતના આપી છે. તો તેવા લોકો પાસેથી આપણે જીવનમાં ઘણું બધો બોધ લેવા જેવા છે. આ વર્ષે આપણી 1576 જેટલા રજીસ્ટ્રેશન થયેલા છે, જે ગત વર્ષ કરતાં 400 વધ્યા છે. આજના વિશેષ દિવસે હર્ષ એક બાબતનો થાય છે કે મનુષ્ય પોતાના જીવનમાં ઘણા સારા કાર્યો કરીને જીવતો હોય છે અને છેલ્લા મરતા સમય પંચમહાભૂતમાં વિલીન થતો હોય છે. પણ એ ભગવાને આજે આપણા શરીરમાં કરોડોની વસ્તુઓ આપેલી છે, આપણા નેત્ર, લીવર, કિડની, એવી અંગનિત વસ્તુઓ કે જે બીજા જીવને ઉપયોગી નીવડતી હોય છે. તેવી વસ્તુઓ કે જે આપણે મળ્યા બાદ અંતિમ સંસ્કાર દ્વારા એ બળી જતી હોય છે. તો ગુજરાતની એક એવી સંસ્થા કે જે એક પહેલ કરી છે કે જે સભાસદ મૃત્યુ બાદ પોતાના શરીરના ઓર્ગેન ડોનેટ કરશે તેઓને એક નાની રકમ પણ એક પ્રેરણારૂપ થવા માટે કે 25,000ની. પણ આજના દિવસે, આ દિવ્યાંગ ગરબાના દિવસે મને કહેતા ઘણો આનંદ થાય છે કે 1 લાખ લોકો ભારતમાં દિવ્યાંગ થતા હોય તો એક માણસ પોતાનું બોડી ઓર્ગન ડોનેટ કરતો હોય છે. આજે અહીંયા 27 જેટલા લોકોએ પોતાનું અંગદાન, બોડી ઓર્ગન ડોનેટ કરવાનું જાહેર કરેલું છે. એટલે કે આપણા માટે ગર્વની વાત એવી છે કે 27 લાખ લોકો જે કાર્ય કરે છે, આજે આ એક ગરબાના દિવસે એ 27 લોકોએ એક ઉદાહરણ પૂરું પાડેલું છે. સમગ્ર રાજ્યમાં રેલવે સ્ટેશન ઉપર ચલાવવામાં આવી રહેલ મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત વડોદરા રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવેમાં સ્નેચિંગ અને લેડીઝ પર્સની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં વડોદરા રેલવે એલસીબીની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશનના દક્ષિણ છેડે જેતલપુર બ્રિજ નીચે રેલવેના પાટા પાસે 3 શખ્સ બેઠા છે, જે ટ્રેનોમાં ચોરીઓ કરતા હોવાની માહિતીના આધારે તપાસ કરતા ત્રણેયને પકડી પૂછપરછ કરતા દાહોદ રેલવે પોલીસ મથકના 2, આનંદ રેલવે પોલીસ મથકના 1 ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં રેલવે પોલીસે આરોપી પંકજસિંહ ઉર્ફે પવન લક્ષ્મીનારાયણ ઠાકુર, અજયસિંહ ઉર્ફે ફોગટિયો ભીકારામ મીણા તેમજ બાતેખા ઉર્ફે રાજુ મુરેના પાસમન ખાન પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ સહિત ₹37,980ના મુદ્દામાલને જપ્ત કર્યો છે. આરોપી અજયસિંહ ઉર્ફે ફોગટિયો વડોદરા રેલવે પોલીસ મથક, આનંદ રેલવે પોલીસ સ્ટેશનના 2, નડિયાદ, ભરૂચ અને વડોદરા રેલવે પોલીસ મથકના 15 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું. તારીખ 3/10/2025ના રોજ વડોદરા નજીક આવેલ પદમલા ગામ વણકરવાસના રહેવાસી 56 વર્ષીય શ્રી હિતેન્દ્રભાઈ મણીલાલ પરમાર એસએસજી હોસ્પિટલમાં બદલાયેલ સેન્સોરિયમ સાથે લાવવામાં આવ્યા હતા. તેમને ડૉક્ટર અજય ડાભીસરની દેખરેખ હેઠળ મેડિસિન યુનિટ EFમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીને ઇન્ટરપેરેન્કાઇમલ હેમરેજનો કેસ હતો, જે બાદમાં તબિયત વધુ બગડતા તેમને MICUમાં ખસેડવામાં આવ્યા હતા. આગળની તબિયત તપાસમાં દર્દી બ્રેન ડેડ હોવાનું જાણવા મળ્યું હતું. 6/10/2025ના રોજ તેમના સંબંધીઓને અંગદાન અંગે સલાહ આપવામાં આવી હતી અને તેમને સકારાત્મક સંમતિ આપી હતી, જેના આધારે બધી ઔપચારિકતાઓ શરૂ કરવામાં આવી હતી. અંતે દર્દી પાસેથી લીવર, બંને કિડની અને બંને કોર્નિયા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. અંગદાન પ્રક્રિયામાં મેડિકલ ટીમે શ્રેષ્ઠ કામગીરી બતાવી હતી, જેમાં ડૉક્ટર
આર મેહુલ સર, સિનિયર ડૉક્ટર હોલી, ડૉક્ટર યશ, ડૉક્ટર ભરત, એનેસ્થિથિયા ટીમ ડૉક્ટર દર્શનમ, એસઆર ડૉક્ટર પાર્થ, મેડિકલ ઓફિસર ડૉક્ટર નીલુમમ અને એમઆઈસીયુ નર્સિંગ સ્ટાફ શર્લિનબહેન, પ્રકાશભાઈ અને અન્ય સ્ટાફના સભ્યોનો સમાવેશ થતો હતો. બધી પ્રક્રિયા ડૉક્ટર કૃતિક સરના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે અંગદાન પ્રક્રિયાની દિશા ડૉક્ટર અય્યર સર, ડૉક્ટર મેહુલ સર, ડૉક્ટર દર્શનમ અને ડૉક્ટર અંકિતના માર્ગદર્શન હેઠળ સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ કાર્ય માટે સંબંધીઓ શ્રીમતી ઇન્દુબેન ડાભી અને હંસાબેન કટારિયાનો ધન્યવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમને બહાદુરીપૂર્વક આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને તમામ ઔપચારિકતાઓ દરમિયાન સકારાત્મક રીતે ધીરજ રાખી હતી. એમનું નામ છે હિતેન્દ્રભાઈ મણિલાલભાઈ પરમાર, ગામ પદમલાથી, અને જૈન મંદિર અમારે ત્યાં પદમલામાં આવેલું છે. ત્યાં સેવાનું કામ કરતા હતા લગભગ 20-25 વર્ષથી. એમને થોડો બીપીનો અને એવો પ્રોબ્લેમ હતો, તો અહીંયા એસએસજીમાં સારવાર અર્થે લાવ્યા હતા. પછી એમને બ્રેન્ડેડ જાહેર કર્યા અને ડૉક્ટરોને સલાહ આપી એમનો ઓર્ગન ડોનેટ કરવા માટે. એટલે એમના પરિવારવાળા બી સંમત થયા છે અને ઓર્ગન ડોનેટ કરીએ છીએ. અમે અમારું લીવર છે, કિડની અને આંખો 3 એમનો ભાઈ જ છું, સમજો અમારા હરિયાણા જ છે લોકો. વડોદરા ખાતે અંગદાન આજની એક પ્રોસેસ આજે કરવામાં આવી છે. અમારી હોસ્પિટલમાં અંગદાન માટે વારંવાર અમે પ્રોત્સાહન આપતા જોઈએ છીએ. જે બી આ માટેના એલિજિબલ પેશન્ટ હોય છે તેઓના સગાઓને અમે અંગદાન માટેની સમજ આપી, કાઉન્સેલિંગ કરી એમને અંગદાન માટે તૈયાર કરતા હોઈએ છીએ. આ માટે અમારી અંગદાન માટે એક સમિતિ જ રચવામાં આવેલી છે જે આ કાર્ય સંભાળે છે. આ અમારી હોસ્પિટલનું 7મું અંગદાન થયેલ છે. અંગદાન એ મહાદાન છે અને અંગદાન એક વ્યક્તિના અંગદાનથી 5 વ્યક્તિઓને નવી જિંદગી મળી શકે છે. તો અંગદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાય એ હું સંદેશ આપવા માગું છું. આ દર્દીના અમે લીવર, 2 કિડની અને 2 કોર્નિયા એમ 5 અંગો અમે લીધા છે, જે અમારી એટલે ઓર્ગન ડોનેશનની જે રેસિપિયન્ટ હોસ્પિટલ છે ઝાયડસ હોસ્પિટલે રિસીવ કર્યા છે અને ત્યાંથી જે બી એના લાયક પેશન્ટ હશે એમને ટ્રાન્સફર થશે. દિવાળી પહેલાં જ ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફટાકડા વેચાણ કરતી દુકાનો માટે નવા કડક નિયમો જાહેર કર્યા છે. હવે 500 ચોરસ મીટરથી ઓછી દુકાનો માટે પણ ફાયર સેફ્ટી એનઓસી ફરજિયાત બન્યું છે. ગૃહ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટો અને પોલીસ કમિશનરોને પરિપત્ર મોકલી સ્પષ્ટ કર્યું છે કે ફટાકડા પરવાના ઇસ્યુ, રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન સમયે ફાયર વિભાગની મંજૂરી મેળવવી જરૂરી રહેશે. સેક્શન અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે ફાયર સેફ્ટી માટેની વિગતવાર ચેકલિસ્ટ તૈયાર કરી છે. દરેક દુકાન માટે આ ચેકલિસ્ટ મુજબ ફાયર વિભાગની મંજૂરી જરૂરી રહેશે. હાલ સુધી મોટા પ્લોટ કે ગોડાઉનમાં ફાયર સેફ્ટી નિયમો લાગુ પડતા હતા, પરંતુ નવા નિયમ મુજબ નાની દુકાનોમાં પણ આમાંથી છૂટ નહીં રહે. દુકાનોનું સ્થાન, બહાર નીકળવાનો માર્ગ, આગ બુઝાવવાના સાધનો અને સુરક્ષા અંતર જેવા માપદંડોની ચકાસણી કર્યા વિના પરવાનો આપવામાં આવશે નહીં. આ નિર્ણય પાછળનું કારણ રાજ્યમાં ફટાકડાના ગોડાઉનમાં થયેલી આગની ઘટનાઓ છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ કડક પગલું લેવાઈ રહ્યું છે. નવા નિયમોની જાહેરાત બાદ વેપારીઓમાં ચર્ચા શરૂ થઈ છે. ઘણા નાના વેપારીઓ માની રહ્યા છે કે ફાયર એનઓસી મેળવવા માટે સમય અને ખર્ચ વધશે. જો કે સુરક્ષા નિષ્ણાંતોનું માનવું છે કે આ નિયમ સમયોચિત છે અને લોકોની સુરક્ષા માટે આવશ્યક છે. સૌપ્રથમ તો જે પણ ફટાકડાના દુકાનો, સ્ટોલ ખોલવાના છે એમણે માનનીય સીપી ઓફિસના કાર્યાલય ખાતે લાયસન્સ વિભાગમાં અરજી કરવાની છે. ત્યાંથી યોગ્ય પુરાવા પ્રમાણપત્રો રજૂ કરવાના. ત્યાંથી અમારી પાસે કાર્યાલય ઓફિસથી અમારી પાસે અરજી આવશે. જે પણ અરજદારની અરજી અમારી પાસે આવશે એ અરજદારે ગુજરાત ફાયર સેફ્ટી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે. સાથે સાથે એમની જે હાર્ડ કોપી અમારી પાસે જમા થઈ છે એમાં પણ પુરાવા પ્રમાણપત્રો અમારે તપાસશું. ત્યારબાદ જે અમારા ફાયર ઓફિસરો છે, જે ફટાકડાના દુકાનો છે, ત્યાં જઈને સ્થળ તપાસ કરશે. ખાસ આ બાબતે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સેક્શન અધિકારી ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર થયો છે, જેમાં 500 ચોરસ મીટરથી ઓછી જગ્યા યા દુકાનો ધરાવનાર
ફટાકડાના જે દુકાનદારો છે એમનું જે સ્થળ તપાસ ઇન્સ્પેક્શન માનનીય સર્વે પોલીસ કમિશનર સાહેબશ્રીના અથવા માનનીય સર્વે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જે નોડલ ઓફિસરો છે એમના દ્વારા સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે. ફાયર અધિકારીઓ પણ સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે. જે પણ 500 ચોરસ મીટરથી ઓછું હશે એ લાયસન્સ ત્યાંથી આપવામાં આવશે અને 500 ચોરસ મીટરથી વધુ હશે એમનું જે સ્થળ તપાસ કરી અમારા ફાયર વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ જે દુકાનો જે છે તેમાં અગ્નિ સુરક્ષા, જીવન સુરક્ષાના સંસાધનો વસાવવાના છે. ખાસ જે માર્ગદર્શન આવ્યું છે 500 ચોરસ મીટરથી ઓછું હોય એવા જગ્યા ઉપર 1000 લીટરની પાણીની ટાંકી, હોજરીલ, ફાયર બકેટ જેમાં રેતી ભરેલા હોય, 200 લીટરના પાણી ભરેલા ડ્રમ, ફાયર એક્સટિંગ્વિશર જેમાં એબીસી એક્સટિંગ્વિશર, CO2 એક્સટિંગ્વિશર, તે પણ દુકાન જે પ્રમાણે મોટી યા નાની હોય એ મુજબ મોડ્યુલર રાખવાના છે દરેક દુકાનોમાં. આ મુજબ જે ગાઈડલાઇન આવી છે એનું સંપૂર્ણ પાલન થયું હશે, એ દુકાનદારે કર્યું હશે તો તેમને ફાયર અભિપ્રાય આપવા માટે અમે આગળ કાર્યવાહી કરીશું. અને જે દુકાનો જે છે દર વર્ષે જે રીતે ઉપયોગ કરે છે એ મુજબ આપણી ગાઈડલાઇન છે મુજબ ગેલ્વેનાઇઝ પતરાની જ દુકાન હોય છે. કાપડનો બિલકુલ પ્રયોગ કરવાનો નથી. દરેક દુકાનો વચ્ચે 10 ફૂટ એટલે કે 3 મીટરથી વધુ, 4 મીટર પણ હોય પણ 10 ફૂટથી વધારેમાં વધુ જગ્યાઓ ડિસ્ટન્સ રાખવાનું છે. ઇલેક્ટ્રિક વાયરિંગ જે કર્યા હશે એ યોગ્ય ઇન્સ્પેક્ટર દ્વારા એના ટેસ્ટિંગ સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. વાયરિંગ જે છે સંપૂર્ણ સુરક્ષિત અને ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટનું ફિટનેસ ટેસ્ટિંગ સર્ટિફિકેટ અમારે આપવાનું રહેશે. તે જગ્યા પર જે ફાયરના સંસાધનો વસાવે છે એના પણ સર્ટિફિકેટ પ્રમાણપત્રો અમને ખાતાકીય જમા કરવાના રહેશે. જીવન સુરક્ષાના ઉપાયો વસાવવાના છે. સ્થળાંતર કરી શકાય, વાહન અગ્નિશમન વાહનો પહોંચી શકે સરળતાથી, એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકે એવા રસ્તાઓ ત્યાં રાખવાના છે. જે પણ ફટાકડા ખરીદવા માટે આવે એમના માટે પણ સલામતીના સુરક્ષાના પગલાઓ લેવા માટે સૂચનો ત્યાં પાલન કરવાના છે. આ રીતે જે સૂચનો અને નિયમોનું પાલન કરશે તેવા દુકાનદારો માટે ફાયર NOC આપી કે કેમ એ બાબતથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.